અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે માધ્યમિકના કર્મચારીઓની કોઓપરેટિવ સોસાયટી ભરૂચ દ્વારા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન. અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ સોસાયટી ભરૂચ દ્વારા નિઃશુલ્ક મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સભાસદોનું નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ કરાયું હતું. ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ સોસાયટી ભરૂચ દ્વારા તમામ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સભાસદોનું વિનામૂલ્યે મેડિકલ હેલ્થ ચેકઅપના કેમ્પનું આયોજન અંતર્ગત અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે અંકલેશ્વર તાલુકાના સભાસદો બ્લડ સેમ્પલ કલેક્શન માટેના કેમ્પનું આયોજન કરાયું હતું. ભરૂચની અમી લેબના સંયોગથી સભાસદોના બ્લડ સેમ્પલ કલેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અંકલેશ્વર તાલુકાના ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના તમામ સભાસદોએ બ્લડ સેમ્પલો આપ્યા હતા. આ કેમ્પના ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન કિરીટસિંહ ગઢિયા, ડાયરેક્ટર રમણભાઈ પટેલ, અંકલેશ્વર તાલુકાના ડાયરેક્ટર જલમસિંહ વસાવા સહિત હોદ્દેદારો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર. નમસ્કાર. આજરોજ તારીખ 13/1/2026 ને મંગળવારના રોજ ભરૂચ નર્મદા માધ્યમિક શિક્ષક સંઘના ક્રેડિટ સોસાયટી અંતર્ગત સભાસદો માટે ફ્રી હેલ્થ બ્લડ સેમ્પલ લેવા માટે જે આયોજન અત્રેની શાળા જીનવાલાની અંદર અંકલેશ્વર તાલુકાના સભાસદ ભાઈઓ માટે રાખવામાં આવેલ છે, જે અત્યારે 8:30 વાગ્યાથી શરૂ કર્યું છે. અત્યાર સુધી 51 જેટલા સભાસદ ભાઈઓ અને બહેનોએ આનો લાભ લીધો છે અને આ સેમ્પલ જે આપવામાં આવશે એ તદ્દન ફ્રી, કોઈ પણ સભાસદે એક પણ પૈસો ચૂકવવાનો રહેતો નથી. આ યોજના અમારી ક્રેડિટ સોસાયટીના એમડી શ્રી પ્રવીણસિંહ રણા સાહેબે એમણે પહેલ કરી હતી અને જે અત્યારની કારોબારી અને પ્રમુખશ્રીઓ આને સદંતર ચાલુ રાખ્યું છે અને આ સેવાનો લાભ દરેક સભાસદોને મળે છે. એ ખૂબ પ્રશંસનીય કાર્ય છે. અસ્તુ.